એક વરી રેલું છે એમાંય તે વરી આ એ ચમ ભડકસ શીખા બહુ હરખી રે ક તને મારવા કોઈ આવતું નથી ખા કંટાળી જો બાપ એ ટૂર ઉપર હું હેડ અત્યારે તો કોઈ હેડ અરે હરખી રે ક બને પેલું કરાવે તે આમ નાખો આ જો કરી રહી છે શું કરીશું તું આ પેલું ટોકર લાય પોણી પઈએ હેડ પેલું રહ્યું અસુબાનું ભડકસ ઢોરે તમાર જે આમ આટલો બધો પીએ છો તો હજી કોઈ બીજું લાવવાનું વિચારતો નહીં આ તમાર જેવી આ તારા જેવી છે એમાં પડકાશે તાણ કોમ મારા ત્રણ ચાર પાંચ બેહો લાઈન પર સેલવી પડશે તાણ તો પીએ થા લાગે એકના એક લાઈન બેહરો તું કરશું હું કહેતી છે તમને એક વાત કહું આપણે ના હોય તો લોન કરાવી દો કા હા તો ગમે તે કોક કરીને ચાર પાંચ લાવી આલવા પડશે બેહો બેહો તો કોક પીએ થાય અને આના ઉપર તો હું પૂરું થાય તાણ હજી આ મોરે આપણો ચારે મોટી થાય ચારે દૂધ આલછી એના કરતા લોન કરીને કોક લાવો ચાર પાંચ હા તે તો આપણો બાન બા પૂજીને પૂછવું પડશે પાછું કોઈ પૂછવું નહીં ડોહા ડોહી ન કેમ? પૂછવું છે એમાં તાર પૂછવું તો પડે કોઈ જ પૂછવું નહીં અને 15 લાખની કે 10 લાખની થાય ને તો કદે ડોહા હું કહેતી હતી ડોહા તો કોઈ પૂછવું નહીં અને આપણે ઘરમાં બધું આવશી કરિયાણું નાન તેન ગાડી પણ હાલું નહીં પૂછશે અને પછી કોક આગુ પાછું થવા તું કરશું કોઈ કશું નહીં થાય કોઈ પૂછવું નહીં હા તો હેડ એ તો બસ કરી તમારે હેડ પૂછીને કરવું હાલ હા તે કશું વાત નહીં તું અનાવ ઓલે સારવાર ઢાય અને હું કોકને પકડું તે ગમે તે કઈ લોન કરીએ લોન બરોબર ને? કરાવો તો હા. આપણું આ હોના પર તો કોઈ પૂરું થાય એમ નહીં હા તે પાછું કશું વાત નહીં હો સારું આ ડુંગળી છે લાઈ જા ડોસી તો આ ભંગા ડુંગળી લાઈ ગયો છે આ બધા ડુંગળો વળગાડ્યો કાપા હું કરી ઘરમાં ચેક ચેક કર્યા કરવા બે વસામ બે આ ડુંગળી કાપ લે બે તો ખરી પણ શાક બાક કેવું બનાવું પાછું આમ મને ભાવા એવું બનાવજે મસ્તી બનાવ હા છોકરો જો એ તો હેતમ જો છે બે ઉભા હેતમ યાસીમ ઓહા હા તે તો હમણાં આવશે હા બધે તો અને આ બે ડુંગળી આ ડુંગળી નું કાપ તો આટલી સાલ છે ચાલશે આવ હા તે હેડો વાંધો નહીં છોકરો અને છોકરાની વાટ જોઈ રહ્યો છું હું એ શાળા આવશે એ તો આવશે અમો હા વાંધો નહીં આવશે હું બાબા શું કરો છો કોઈ ના ડુંગળી કાપી છે આ તે આ બધું તું કરે કોમ હું કરવા દઉં છું આ બધું માગે નહીં નતો તે લઈ કાપા તમને કાપવા આવી હશી આમાં આવ્યા છે તો મજા આવશે ને ત્યાંનો હાય તને નહીં આવતું જાક કરતા તે અને વબડો લે શું છે હું એમ કહેતી હતી કે બાપા જોડે રેશન કાર્ડ આધાર કાર્ડ ને બધું તો કઢાઈ લ્યો હા એ તો કરું છું હા? હું રોજવાન કરું કરું ભગવાન છું કરું તમે હા તે વાંધો નહીં બાપા હા બોલ બેટા આમાં કેવાયસી કરવા છે તમારા આધાર કાર્ડ હા ચૂંટણી કાર્ડ ને રેશનિંગ કાર્ડ ની પછી જરૂર પડી છે બધું જો જરૂર પડી છે બધું જ જોઈશે જ તાણું. એટલે તાર છે ને જવાન સાથે હમણાં અત્યારે જ જવાન છે તે હું તો આલી દઉં પણ તો કરાવી તમારે દેજે સહીઓ ખરો. કરવી પડશે પાછી સહીઓય કરી દઉં હે હા તે વાંધો નહીં હેડો બરોબર 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 હા તે હા કરાવી દે એટલે આપણે કંટ્રોલમાં મળે પાછું હા તે બધું લેતા આવો ને આધાર કાર્ડ નું બધું હેડો આધાર કાર્ડ ને બધું લાવવું પડશે ઓવે. કશું બોલ ને તાન લેતા આવો હેડો આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને પાન કાર્ડ ને રેશનિંગ કાર્ડ હેડો જલ્દી બેસ લેતો હે બરોબર અને મારે જલ્દી જવાનું છે પાછું ઝડપી જવાનું તારે વળી તાણે ડોશી લાજી પેલું આધાર કાર્ડ ને બોલ રેશનિંગ કાર્ડ ને બોલે લાય કે જલ્દી લે અને પાછી તમારે સહીઓ કરવી પડશે અને પેલું પાન કાર્ડ લાવો લે આરી પાન કાર્ડ હા હેડો તો હું એટલે સહીઓ જાઉં છું. કશું આપવાનું છે તે એ તો બધું મૂળ ઘેર લેતા આવે ને પછી તમારે ખાલી સહીઓ કરી આલવાની મને બરોબર કશું વાંધો નહીં ડોશીની સહી જોશે તે ઓવા હા તે તું જા પછી મને બોલાવજે અમે આવીએ બરોબર હા હેડો હો. આ જો આ બધું આવ્યું ને એ બધું કમ્પ્લીટ કરાવજે હા એ પાછું તો કમ્પ્લીટ જ કરાવ્યું અને બીજો કોઈ કાગળિયા જો તો પાછો કહેજે કશો વાંધો નહીં બાપા હો હા હા અને એકલા જ જો તો તે ઓવા બાપા માં બોલાવો હું કહું છું આપણે કોમ થઈ ગયું હું ખરું ને આપણે લોન કરી દઈએ બરોબર ને પાછી વધારે કરાવ હા વધારે તો જે થાય 50,000 50 લાખની થાય તો કરી દઈએ ઓવન બાપાને ખબર ના પડી જોઈએ હો. નહીં જ પડે ના એટલે ખબર કીધું. પડશે ને તો આપણો ઘરમાં નહીં પહેવા દે હા તે હું આમ જઉં છું બરોબર અને તું કોક સાર બાર લઈ આવજે હારું ઓકે, તો જો. હું જાઉં છું પણ તમે હારું. જલ્દી જાઓ ફટાફટ હા, તો હો. હું જાઉં છું એ હા હા ભાઈ શું ભાઈ પેહોનો સાર નહીં નાખી તે પેહોન પૂરા નખા દે આજ તો આ ચંપોને તો કેવી પેહો આસમી હાય ને તમે ઉતારા દે ને સજાઈ બેહન પૂરા નાખી દઉં અલે શંભોભાઈ અલે કોણ બોલખા પારે છે અરે હું શું લ્યા અરે આવો આવો ગાબાજી આવો
જબરજસ્ત સાર છે તમાર તો અરે હોય જ કરતા ને મજૂરી કરીએ તો બધું હોય તે મને હો પૂરા વાલો છું ના હા હા ના યાર પૂરા ના મળે યાર મારે આખો જે બે હોય એટલે હી મારે તો એક પાડું છે ખાલી એટલે આજે હો પૂરા યાર અરે એ તો બેહો વધારવી પડે એક પાડા તો કશું ના થાય એ તો પાડા જેવી બેહો કરી છે તો એમને તો એ પાડા જેવી બેહો તે પણ મને હો પૂરા તો હારવા જ પડશે તાને વૈકણ પર એમ પેલો ટેપો પર ફટફડો એવું આ બધું તમારું છે તાને મારું જ છે તાન કરું છે જોરદાર છે મારે તો ખેતી કરી હા 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 તાને હો પૂરા કરી આવજો તાન ના ભાઈ ના મારે મારે આટલી બધી બેહો છે તાને એટલે મારે પાડું જ છે પણ એક ના ભાઈ એમના માટે પણ મારા ટ્રેક્ટર બેક્ટર એમને બી બસાવ્યો મજૂરી કરી એમાં બસાવ્યો હા આ મેં લોન લીધી હતી ને આ લોન લઈને આટલું મેં બધું વસાવ્યું છે અરે એવો તો ધંધો કરાતો લોણો તો અલ્યા એમાં તમે રહી ગયા તાને તે એમાં તો તું નાલ થયો તે લોન કરીને કરાય એમાં તો અત્યારે દેવું કર્યા આગળ તને આગળ અવાતું જ નહીં અત્યારે એ ધંધો જ ના થાય લોન બોન ના કરાય તાની મોની માં તમે પાછળ રહેશો તાને માં તો લોન કરવી જ નહીં તું તાર કર હું તો જયો હે ડૂબી હા તાન જાય એવું ને એવું જ બધા રેતા ને દેવું કર્યા આગળ તો એવું ને એવું રહ્યા એ લોન ના કરાય તાન ના કર્યા તો કોઈ નહીં તાને ફરે જાય એમદમ તાને બાપા તો દેખાતા નહીં બાપા અરે બાપા અરે બાપા આ મારા કોમ હતું ને તમારું કોમાં શું કોમ હતું મારું તારે આ મારે લોન કરાવવાની છે અમે લોન કરાવી તારે પેલા મારે થોડું કોમ છે તે લોન કરવી છે ઘર ઉપર કરવાની છે તાર બે ખબર છે બે શું જી આયા તે હું તો જોતો બજાર જોતો આ પેલું એકને લોન કરાવવાની હતી ને એવું હતું કે વાહ. એટલે કીધું ઓટો મારી આવે વળી ઈ મોની 25 વાળી બીજું કોઈ નહીં તને ઘેર બેઠા કોણ હાલ આપણને કે તે મને ખબર છે કે તમે લોનો કરાવો છો એટલે જ હું તમારા પાસે આવ્યો તમને ઓગતો તારે તે તારા જરૂર પડી લોનની તે લોન કરાવવાની નીકળ્યો તું મારે થોડું પેલું ઘેર બેહો નહીં તે બેહો લાવું કે લોન કરીને તો કોઈક આગળ જઈએ ના ના વાત આશી તો તારે લોન કરીને બધું વસાવ પર તે હના ઉપર કરવી તારે લોન ઘર ઉપર લોન કરવાની છે ઘર ઉપર વાહ કેટલી લોન થવા દે ઘર ઉપર તો ધાબા વાળું છે ને તારે તો પાછું. વાહ ધાબા વાળું છે ને કશું નહીં તો 10-15 લાખની જે તારે કરાવી હોય તો હું તો કહું છું જે 20 લાખની થાય તો કરાવી છે એટલી બધી કાઠી પડી જાય પછી એ તો કરશું બધું જે કરવાનું થાય પછી હવે કશું હતું કદા નામું ઘર છે મારા બાપાનું નામ છે આ તો બધું ડોક્યુમેન્ટ હોય તો હાલ તો જાતે હું આગળની પ્રોસેસ ચાલુ કરી દઉં એ અને હું હંગાથી તમારે આવું જ નહીં ચાલે હંગાતી આપો તો તારે હંગાતી આવજે પણ હાલ ફાઇલ ને એવું બનાવવું પડશે એટલે હાલ તારું હા તે કોમ બધું નહીં લાવ્યો છું જો હલ્યો આ ડોક્યુમેન્ટ અને હંગાથી જે જરૂર પડે મને કહેજો એમ બેંકની સોપડી આ બેંકની સોંપડી તો હું તમને આલું છું પછી અને ઘરનો ડોક્યુમેન્ટ જોઈશી પાછો હા તે બધું લાવ્યો તો બધું મારા બાપાનું હું સમજાય પણ તમારે કરો મારા બાપાને કહેવાનું નહીં પાછા ચમ લે ના સોના મોના લોન કરે ના સોનામાં નહીં કરતો પણ એમ કે ઈવન ખબર ના પડી જાય ને પાછા કે શું કરું છું હા તે એ તો મારે નહીં જોવાનું હું તો લોન કરીને છૂટો હા, કશું વાંધો પણ નહીં. હું તને શું કહું છું જો તારા બાપો કોઈ ડક્કો લઈને આવું તો મને કહેતો ના ઈવન તો કશી ખબર જ પડતી નહીં હું ડખો લઈને આવું કશું વાંધો નહીં તો અને પદ આપણી ખબર તો છે ને કમિશનની અરે તમારે સમજી લેવાનું કમિશન બાબા તમે એમાં સમજ ને આ તો જો આપણે રોજનો ધંધો છે 25,000 રૂપિયા થયું એટલે લઈ લેજો ને અને સમજીને તમે ફાઇલ શેમ. ચાર્જ ને બધું તમારે લાગશે હું 25,000 લઈને છૂટો હા તો કશો વાંધો નહીં કશું વાંધો નહીં હરો તેમ આવી તો બસ કાલ બાલ હરો એટલે કીધું તો છે કે લોન થઈ જશે તો પુરાનું ગાભાન છોકરો આવ્યો હતો કે લોન કરાવવા બીજું કશું નહીં આપણે તો હપ્તા બપ્તા ભરચી રહી ગયા લાય કિરણલાલને ફોન કરું તેમ હું કરું દે રહી ગયા ફોન ફોનનું કેવું થાય જીવન હા કિરણલાલ લોન વાળા હલો બોલો શું કરો છો બસ આ ઘેર ભાઈ યાર છો કે હું કહું છું હા બોલો આપણે એક લોન કરવાની હતી ઘર ઉપર એક ભાઈના કેટલી કરવી એને તો કીધી છે 10-15 લાખની પણ આપણે એનું સિબિલ જોઈને જે લોન થાય હા તો કરી નાખશો વધો નહીં તે કેટલા આગે નરવા પરો છો હાલ નવરો જ છું તે પછી એવું હોય તો ઘર બાજુ આવો તો બેસી 2 જણા પછી એ રીતના જોમ થાય છે હું કાગળીઓ જઉં છું ને હા તે આવું હાલ જ આવું હા તે ઓટો મારો બાઇક લઈને હરો ઘેર હા આવ્યો બસ એટલી વાર કશું હું એ ઘેર જ છું તેમાં આવો પછી મારે આવું નીકળવું છે દરવાજે એક બીજો ભાઈ કહેતો હતો કે હમ. તો એને ભેગું થવું છે હા આવ્યો હેડો હાલ હા, તમે આવો હરો જલ્દી હા હા શું થઈ આપણું છે પાણી પાણી પહેલા હતા ને કરવાની આઈ છે તમે
ઓવા આવી ગયો ને હા જઈને આવ્યો કેમ કરી તે બધું કર્યું છે કમ્પ્લીટ લોનનું ઓવા કમ્પ્લીટ લોનનું કમ્પ્લીટ કીધું છે અને પૈસા કેટલા ભરવાના છે પેલા ભરવાનું તો હજી કીધું નહીં કે અમે ફોન કરીએ છીએ અને કે આવીએ છીએ એવું કહેતા હતા મોર્ગેજ તો કોઈ ભરવી પડે કે આપણો એ પણ હું તો કીધું છે ને પણ એટલા પૈસા લાવશો છો અહીં આપણો એ તો કોક કરી દેવું મને કપાઈ દેવું એવું કરશો યાર. હા ગમે તે કરશું અને ઈવન કીધું છે એટલે કે અમે ફોન કરીએ છીએ ક્યારે આવશે પણ એ આમ ફોન કરવાનું ગયા હતા ને શું કરશું અમે કીધા ને કે ફોન કરો કે ના હોય તો હા તે હું ફોન કરું હળો ઓમ નોમ દાડા વીતે જાય અને શીખર લોન શીખર ત્યારે હાલશી હું તો અમે કંટાળ્યું છું હલો હા બોલો બાબા શું કર્યું કશું કરી નહીં એમાં આવું છે ઘરમાં યાર તો સહીઓ ને એવું કરાવવાનું છે ઘર હા હા એટલે આમાં આવું છે ઘેર છે ઘર ઓવા ઘેર જ છું હા તો ઘેર હું આવું જ છું હા તે વાંધો નહીં આવો હળો કશું હા વાંધો નહીં કરે. એ હા શું કહે છે કીશું આવું છું એમ જ કીશું અને આવો આપણે છે એમ? બાપા પાસેથી કાગળિયો કરાવો પછી શું કરશું કે કોક કોઈ કંઈક નહીં તો કરા- બાપાને કીધું છે જ ખરું કે કીધું તો કેવાયસી છે. બાકી છે તમારા હા એટલે સહીઓ કરાવવાની છે અને બાપાને બી કાલવાનું કંટ્રોલ નહીં મળતું કઈ વના વગણ તો હા અને લોન થાય ને હા. એટલે આપણે એક બે ભેસ લાવીએ ને આપણે બાઈક લાવીએ ને આપણે શું ફરવા જવું હોય તો જવાય થાય કે ઉવ્વ. તણા હું વળી આ અને પેલા તમે થોડું એ માપમાં રહેવાનું તમારા પાછું ગાળ ના બોલવાની ગાળ શું બોલી છે હાલું બોલ્યા તમે શું કેમ ગાળ બોલ્યો હું? તારા વરી હું તને શું કદી ગાળ બોલું છું તમે હાલું બોલ્યા તા હું શું ગાળ બોલ્યો છું હું તમે મોનવા ના દો પાસામાં તને હું શું રાખું છું ખબર પડે છે આ મોત લોન કરું છું ઈમાં તો હોવા લોન કરો છો સાચી વાત હે ને? મને શરદી થઈ ગઈ તમને ખબર હે? તે તો શરદી થઈ હોય તો તારે પેલા એટલે ઉકાળો ગોળીઓ નહીં લઈ આલતા તમે ઉકાળો પી લેવાનું હોય શરદી મટી જાય આ લહણ બણ ખાતી હોય તો ઉવ્વ, આપણે વાયુ તો છે માપાને બધું કેવું વાયુ છે પકડો રે. લહણ વાયુસ પણ ચૂંટવા દે તમારી માં એક ડોકો કા લાવી હતી ને શાક વગાડવા તો એ બૂમો પાડતી હતી શોકણ આ તો તમારે હાથે લઈ આવવું પડે તારા હું તું હું તને પેલી એ કરું છું એટલે તો શું હું મસલ રાખું છું મને ખબર હે તમે અસર રાખો છો પણ હવે મને બીક લાગે છે બાપુ હા તે હે ને બાપુને તો ખેતરમાં જે ઓવા એટલે આપણે કોઈ કામ કરો ને એટલે પેલી એ કરી મને આવતા આખી રે હારું. બરાબર આવું એટલે હું બોલાવું તમે હા હું રોધું. હા વાંધો નહીં અલે પાણી ગરમ થયું કે ના થયું આ થાય છે ને પોણી જ ગરમ થાય છે આ નહીં થતું પોણી દેખાતું તને અરે મેં વધના નાખ્યું હો હોજે નાખ્યું હું એ તારા નાવા નહીં મેલતો મારા નાવા મેલું છું કોઈ બાબુબાનો ફોન હા બાબુબા ટપ્પુ હા ઘેર છે ઓવા ઘેર જ હતો ને હા તે મારા ઘેર આગળ જ જો પેલા સાહેબો લઈને કે હું આવું છું ઘેર હા તે વાંધો નહીં હો બરાબર હા આવો ઘેર જ છું જતો ના રહેતો ને પછી ના જાઉં મારે પેલી એ કરવાનું છે ને જતો હું હા એ આ હાલત લઈને બધું ઘેર હું લઈને જ આવું સંગાતી હા રડો આવો હો હા એ હા અલે આ સાહેબ આવી ગયા અલે ટપ્પો હા બોલો શું કરો છો? પેલો આયા? બોસો બોસો ઢાંકતો. આ બધા પેલા સાહેબ આવીને ઊભા છે ને હા, કંઈ. ચાલો. આવો આવો સાહેબ આવો આવો સાહેબ આવો. ભાઈ બધા આયા છે આવો બેહો. એ આપણે છે આ મોડમાં પેલા સાહેબો આયા છે પાણી પાણી લાવો ઓવા બેહો બેહો તમે ને તમે બેહો કે બા બેહો બેહો એવું ના કોઈ ના ના હોય તમે લો આવો બાપા હાલો સાહેબ ના હાલો બાબા હા બોલો આવો. હોવા પીવો કે તમારી પીવો બધું કમ્પ્લીટ કઈ આવી ને ખાલી સહયોગ કરવાની છે કમ્પ્લીટ થઈ ગયું છે સહીઓ કરાવવાની છે અને વ્યાજ કેટલો હતા એ પૂછી લે બરાબર આ બધું જે તંતુર બધી વધારે ખબર પડે છે પૂછતું ખરી પણ આ જોઈ લો સિબિલ બિબિલ બાપુની ના હોય એ સબ એ નહીં આયા તો બાબુને તમે એથી નજર આયા. રાખજો હા હું પા. નજર રાખું છું તું પૂછી લેજે બધી રીતે હટજે સાહેબ હા બોલો કમ્પ્લીટ થશે કે અમારા ઓકે સિબિલ? સિબિલ વિબિલ બધું આજે કમ્પ્લીટ છે તમારે છે ને લોન છે ને 10 લાખની થાય એવી છે હા, અને વ્યાજ કેટલું આ વ્યાજ તો આવશે 3 લાખ જેવું તો ખરું એવું 10 છે લાખ હોમું તો હા 3 લાખ જેવું આવશે અને કેટલા ભરવાનું મહિને ને મહિને કેટલા ભરવાના મહિના ને મહિના હપ્તો ભરવો પડે કે હપ્તો તો ભરવો પડશે. હે 10,000 જેવું આવશે 10,500 જેવું આવે હા એ તો વાંધો નહીં એ તો કરી દેવો અમે અમારે તો વાંધો નહીં, તો ready ને કરી દઉં? હા 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 તે કરી દો કરી દેવાનું જ છે કે ના ઓ હપ્તો નહીં યાદ નથી હા ભરવાનું તો ઘર છે ને જપ્ત થઈ જશે
ના ના એ તો આપણે એ તો ભરી વાંધો દઈશું. નહીં, એ તો ભરી દે. અમે તો ટાઈમસર ભરીએ એવા છે પા. હા તો વાંધો વાંધો નહીં હા ફાઇલ છે ને બનાવી દઉં તાર હા હા બનાવી દે, તમ તાર ચિંતા કર્યા વગર. તો વાંધો નહીં છે ફાઇલ બનાવી દઈએ ખરા ને ટપ્પુ બેંકોમાં ઘણા ફોટા લબરાયેલા બધા હપ્તા નહીં પડે પછી તમારો લાગી જાય પછી કહેતા ના હા ના એવું નહીં થાય બાબુબા, એવું થતું હોય કોઈ? ઓવા પાછા જો હપ્તા નહીં ભરો ને જો તો હપ્તો નહીં ભરવાનો તો ઘર પર વોફરો છે લે, અને હા. સહી કરવાની છે તાર? ઓવો સહી તે બધાને કરવાની છે? ઓવો બધો કરી હું કહેતી હતી બાપાને ફોન કરો કે પછી ના એ તો ફોરમ લઈ લઈએ. બાપાને ફોન કરો કે કેવાયસી વાળા ઘેર આયા છે ના સહીઓ ના લેવા. પણ એવું કરશું ને તો બધી બાપાને ખબર પડશે, આપણે એ ફોરમ જ લઈ લઈએ હોય અને પછી પેલી એ કરાવીએ. તમે ફોરમ આવશો? તમે ફોરમ આવતા ઓવા તો ફોર્મ મળી જાય હા તમે સહી કરાવી અમે દો. સહી કરીને આ સહી કરે હજુ તો ઓફિસમાં બાબુભાઈ આલી દેજો બાબુભાઈ જમા કરી હા દે. તો કશું વાંધો નહીં, હા અમે આલી જવું હેડો, એમ કરું હા એમ જ કરીએ એટલે આપણને ખબર ના પડે ને આપણને બાપુ પાછા પકડ્યું. એ તમારે સહી કરે તો કાગળીમાં નાલી જજો એટલે હું પકડ દઉં હા તે વાંધો નહીં બાપુ અને પૈસા ખાય છે ત્યાં બેંકમાં આવશે કશું બરાબર વાંધો ના એ તો કમિશન નું કીધેલું છે ભાઈ તમારે પદ થાય તારે. કશું વાંધો નહીં તો મેં કીધેલું છે વાત બધું કરી. તમારે તમારીથી કઈ ના કરો. કશું વાંધો નહીં તમે આપણે મને બધું ફોરમ આલી દો, હેડો હું એ તો બાપા પાસે સહી તો કરી દઉં બરાબર. પેલી વજે સહી કરી દો એ મારા તો બધું હું તમારે સહી કરીને બાપા મોકલી દઉં છું. શું કીધું? આ ફોરમ સહીઓ કરીને આપી દેજો એટલે સહયોગ કરે ને બે હોદ્યો. દાડામાં લોન તમારે તમારે પાછી સહીઓ કરાવજે અને ઓય કરાવી દેજો હા એ તો બરાબર બધું કરી દો હો. તાર તમારી પાસે માને- તાર માં છે કે નહીં ઓવે છે છે. ભાઈ, બાબુભાઈ, બે સહીઓ. એ બેંકની પછી ચોપડી નહીં આવી પછી અંગાત મોકલાવજો હા, હા તો બધું મોકલી દો હો. લેડો તમે આપણે નીકળીએ હવે આપણે અને લોન પછી- પૈસા યાર પડશે. લોન 2 બે દાડા દિવસમાં પડી હા જશે કશું હા, વાંધો તમે નહીં. ખાઈ ના આઈ લખાઈ જશે, જા. આઈ જશે. એ હા. હા રેડો, હો. તાર આપણે પેલે જવાન તો પેલો ભાઈ કહેતો તો કા હા હેડો થઈ જઈએ બરાબર હવે તમે આવો આમ તેનું આવો હરો આગળ બરાબર એ આવજો તાર બાબા. બધા હા થઈ જાય. હા, બાપા બંધ થઈ જાઓ. એ લોન થઈ જાય ને ઘર ને બાર ને સોફા ને બોફા ને હા, બધું બધું લઈ લાવી દેવું દીધું. હા, આપણે બધું લાવી દીધું, હો. તારા. છે. વિજયા અતારાની બાયડીઓ આ ઊભી છે પોપટીએ નહીં બાપા આયા? ઓવા હા, માં. શું? વાપરો લે. એ જો જ્યાં. બાપુ આયા. જલ્દી. આ બધો ઘરમાં હું કરું હા છું એ બાપા લ્યો કેટલી વાર અને હેતરમાં શું કર્યું ખેતરમાં ચારા બાંધ્યા ચારા બાજુ તમાકુના ઓર ને બોર બધું ભાગવાનું હતું કા અને હું પેલું કેવાસી નું તમને નતો કહેતો ઓહો એ આ સહીઓ કરવાની છે આપણે તમારે સહીઓ કરવી પડશે વાળી ઓવો લ્યો ઓવો. આટલો કરજો એટલે સહી કરો હું લખું તે કે તમારે નામ લખવાનું સહી કરવામાં હું લખું આમ પકડો કે તમે આટલા કરવાની છે એ કોઈ નથી પણ મને અને ડોશીનું નામ લખવાનું છે એ તો બધી હું સહી કરાવી દઉં છું તો બેહો નહીં બધોને મારીને બધોની કહી નાખું છું હો. બીજું કોઈ જોશે તારે ના હવે આટલો કરો. આ લે સહી થઈ ગઈ એ હા માં લઈ લો ટોકર. લો, મારા મા પાડને સહી કરી દઉં કરે છે અલ્યા પૈસા આવી ગયા. એ ભૂરી હા? આપણે પૈસા આવી ગયા હું? આ પૈસા આવી ગયા આપણે તો આઈ છે? આ જો ખાતામાં આપણે વાહ, 10 લાખ 10 લાખ રૂપિયા. આવી ગયા આપણે પૈસા હો હવે યાર વધુ નહીં. આપણે શું કરશું એમ ગાયો લાવવાની ચાર પાંચ. ગાડી લગાવીશું. હવે અને આ ઘરમાં જે વસ્તુ નહીં ને એ બધું લાવવાનું જ પાછું. આપણે સોફાના ટીવી બીવી બદલી નાખીને એ તો લાવીએ પણ હપ્તો ભરવા પાછો રાખજો પા કમાવામાં. બેહો તો આપણે તારા મજૂરી કરવાની બેહો હાસવાની હારી એ સાચી વાત. અને- કહેતી હતી, આ પૈસા વડે વડે વાપરજો ને બાપાને મને ખબર ના પડે. હા એ તો નહીં કશું ખબર પડે હા? જીવનમાં નહીં પડે આપણે લોન કરી તો નહીં ખબર પડી તારા હું કહેતી હતી, તમે જો તાર બજારમાં તો કશું વાંધો નહીં પૈસા લાવી દઈએ ને લાવી દે પૈસા ઉપાડી. હો, હો? બેહો બેહો લાવીએ એમ બરાબર હા, ને? લાવીએ આપણે. હા, તો કશું વાંધો નહીં હો? હારે. હો? જઈ આવો સાહેબ ફટાફટ જાઓ. હા અને આ પેલા હપ્તા ભરવા નાખો કે આખો દિવસ તમે એક વારી હું કહેતી હતી, હા. તમે તો હપ્તા પેલા ફોન ઉપર ફોન ઉપાડવા પડો તમને ખબર છે પડતી નહીં. તે ઉપાડા દાગીના ને બાગીના ને વાપરવા હતા તાણે બધું પેલી કરતો હતો અને કઈ ઢોર તો લાવી આલ્યું ના. આ એ તો બધું અમે મજૂરી કરો અમે પૈસા તો વાપરી કાઢ્યા છે. વાપરી કાઢ્યા પણ એને એમાં બોલો કે પેલા બાપા હોભળે ને મેલું ઉઠું. તો બાપુ નથી હોય ઘરમાં છો બાપુ છે તે બોલ્યું અને નહીં, પેલી શું છે? લારીએ પકોડીઓ ખાવી હોય તો પેલા થઈ જાય છે અને પાછો તે પકોડી ખાઈ ખરા મફત નહીં ખવડાવતા ઇન્ડિયન નહીં ખવડાવતા. અને
આમ બખાડા કરી પાછો. આ બેહી રહો ચૂપચાપ તમે. હું જોઈ રહ્યા તમે એમ કહું પેલા હપ્તાવાળો આવશે તો છો જહો એમ કહું. એ હપ્તો વાળે છે કોક કરશું એ તો ગમે તે કોક કરશું હું તાણે બધા બાપો આયા. તો કાકા હા બોલો આ પેલા ગાભાજી ઘેર નહીં શું રોહિત બધો ગાભાજી વાન ઘેર જ હશે યાર ઘેર જઈને આયા કોઈ સદ નહીં કોઈ નહીં ના એ તો ભાઈ તાન જતા ના રહ્યા હોય અમે આપણા હપ્તા આપણા ઘર માટે લોન લઈ આલી હતી આ ઘેર છે નહીં મારા તો લોનો માટે ફરે જવાનું લોન છે આજે કરી છે. લોન મોટી લોન કરાવી છે લોકો મોટી લોન કરી છે. 10 લાખની ઘર ઉપર હપ્તા 8 હપ્તા ચડ્યા છે એટલે ઘર ઉપર કરી જીવો ને ઓવા, ઘર ઉપર લોન કરી. તે હારું, એ તો તમારે ભાંગાડા જતા જ હવે તે મંગાથી આવું એવું હોય તો ઘેર તો જઈને આ ઘેર કોઈ નહીં કોઈ નહીં ના હવે તમે એક કામ કરો અમારો નંબર લઈ જાઓ અને આવો તમારે રિંગ કરો અમારે સોનમાં અમે આવી જઈએ હા તે વાંધો નહીં તમારો નંબર આલો નંબર લખાઈ દેજો આપણો ખાલી બોલી દો વાંધો નહીં લખી દો તારે. લખી દો 73 59 62 62 40 હા વાંધો નહીં હા હા યાદ આપણે રહી રિંગ ગયું. કરી દેજો હા વાંધો નહીં યાદ રહેજો હા આવજો તાર હાલો કાઢો તો હાલો બેઠા લબ્બો બેઠા હોય કાઢેલો બધું હજી તું ઉતાવળી અલ્યા ગાભાજી હા ક્યાં ગયા તમે કોઈ ના હેતામાં આટો મારવા ગયો તો અને હું કહેતો હતો શું કહો છો હવે પેલા લોન વાળા આવ્યા હતા ને યાર ઘણા ઘેર આવ્યા હતા અરે આ મને કહેતા પેલા ગાભાજીને લોન લીધી છે ને તે કી 8 હપ્તા સાડ્યા છે અલે ડોહા તમે લોન લીધી છે મેં તો કશું લોન બોલ લીધી નહીં રાખી છે તારો છોકરો સહીઓ મારા પાસેથી લઈ ગયો છે મને પૂછતા નહીં તું હેડ ઉતાવળી ઘેર અરે ગાભા તું આમ તો એમ કહેતો હતો કે કદી લોન ના લેવાની મને તો એવી શીખવામાં આવતો હતો તું મેં નહીં લીધી ઘેર જઈને પૂછું છોકરાને હા તાર પૂછતા ને હેડ કરેલું લાગે છે હેડ ઉતાવળી આ તો બધું આના પન્ના કઈ નાખ્યું ના હોય હેડ ઉતાવળી આમ હું એની પેલા ઘેર બધું જેવું કઈ નાખ્યું છે તો તમે કરાવી છે બધું આ બધા શું છે આ બધા બે જણા આ બધા હું આયા હું હતું બાબા તી હું કર્યું છે ભાઈ કર હું તો કોઈ નહીં કર્યું તમારે સંસાર જેવું કરીને મેલ્યું છે હું કર્યું છે માં આમ હાસુ બોલ એટલે હું હતું તી સહીઓ મારી હાથની લઈ ગયો તો તી હું કરાઈ કાઢ્યું છે કેવાય કોણ તમને કોને કીધું બાપા અરે કેવાસી બીવાસી તેલ પીવા જુ માં હું તો લોન કરી છે તને ખબર પડતી નહીં મારા ઘરની બરબાદી કરી નાખી પણ હું કરશું ખબર પડતી નહીં ભરજો હપ્તા બાજી હશે ગાભાજી ઘર આઈએ છે હાર્યું જ છે અચ્છા ઘર આપણું આ જ છે ને હા તો પેલા એ હપ્તા અને હપ્તા હપ્તા 7 હપ્તા તો ભરેલા છે આજે 2 હપ્તા છે ને ચડેલા છે હપ્તા ચડેલા છે નો હપ્તો લેવા માટે આયેલા હપ્તો છે. લેવા માટે આવ્યા છે હા, હું સાહેબ આ બધા ખેલ નહીં ચાલે હપ્તો તો આજે ભરવો જ પડશે આ બધો ખેલ પણ તો કરતા ચાનો લાગે. હપ્તો ભરાઈ જશે આ બધા ખેલ બેલ ના હોય આવા હાલ પૈસા નહીં પૈસા ના હોય તો અમે એવું કરીએ ના હોય તો છોકરો મરી ગયા ના હોય તો છોકરા ઢોળવાનું ને એ હોય. બધું અમારે ના જવાનો છોકરો પર લોન છે ને તમારા નોમની છે ગાભાજી નોમની છે હું છે કાપાજી લોમનું લોન અને આ બધા આવું છે ખેલ આ બધા ધતિંગ શું કર્યા છે આ બધા તને આવું હું થઈ ગયું શું બંધુ આ હા બીજું કોઈ હું નહીં જાઉં હપ્તા છું. બધાને માં, ભરવા પડે એમાં એટલા હું બધું જાઉં. છે. હા, જો, જો. એ બધું પેલી કરશો ને હપ્તા તો ભરી દેવું સાહેબ છે ભરી દેવું છે હપ્તા એટલે ઘર સાથે જપ્તો છે ને થઈ જાય ના ના ભરી સાહેબ દેજો એટલે 8 મહિના થયા, ભરી દેજો એટલે સીધા ભરી દેજો. સાહેબ ભરી દેવું એ હું પેલા તો બાબુને ભાઈ, બોલાવું તો છું ઘર જપ્ત કરો આપણો. આઈ હા, મોડો મોડો હા, ભરજો. એ બાબુભાઈ આ બાજુ આવજો બાબુભાઈ આ બધું પટાવો કર હા, પટી જાઓ. ભરજો. આ ઘરને સીલ મારવાનું કરો તમે. આ બધું નહીં ચાલે. શીલ છે ઘરનો મારા ઘરની આબરૂ કાઢી હાલ કોણ સુધાર કયો? આ યાર લોન આપતા નહીં બતા અલ્યા બેટા તને કેટલા વખત કીધું તોય તો હજી હપ્તા નહીં ભરી રહ્યો એમ કેવું છે અરે, એટલે એ કોક કરો આગુ પાછું હપ્તા હું ભરી દઉં હા તો ભાઈ સાહેબ સાહેબ આપણે ઘર સીલ કરવાનું કરો ને તમે. ઘર અમે એ હપ્તો તો ભરવાની વાત સીલ બોલી છે, ઘર મારું સીલ ઘર કરવાનું. ગઢિયાળો ઘર છે, સાથે રાજા શીલ ભૂજી. થઈ ઘરમાં જશે ઘરમાં સીલ તમે કરો. લેવડો. સીલ કાઢો તમે. એ થઈ જશે સાહેબ વાત કહો, સાહેબ, થોડું બોલો. વાત કહો. આપણે ઘર ખરા ને જપ્ત નહીં કરવું અમે જે થયું એ થયું તો હપ્તા તમે ભરશો, કબૂલ છો તમે? હપ્તા કોણ ભરશે? એક મહિનામાં ખરા ને તમારા હપ્તા બધું ક્લિયર માં કહી નાખ્યું બરાબર બધા તમારી એ બધું જવાબદારી. મારા તમે ભાઈ. પહેલા હાલ હપ્તા ચાર જવાબદારી હપ્તા ચાર એ લાવો પહેલા. બધું એ હું કહી નાખ્યો કશો વાંધો એ હું નહીં. તમે અત્યારે- હા જવાબદારી છે લેતા હોય તો હું એને ઓફિસે લઈને આવું છું
તે બધું ભરાઈ ન ખાવ એ તો બરાબર અમારા પેલા બહેનો પગાર આવ્યો છે તો હું ડાયરેક્ટ એ તો ગૂગલ પે કશું કરીને વાંધો આપું. નહીં, તો હું બરાબર? બધું કાંઈ તો કરાઈ દઉં ગમે બધું તે. આખું આપણા આપણું clear ભાઈ કરીને સાહેબ આપો, આપણે બરાબર? પમદાર આવીએ જો પમદાર પૈસા ના આવે તો ઘરનું સીલ મારી જઈશું આપણે કશું તમે તાર સીલ મારી આ ખાલી 10 દાડાની તમારી ખાલી જવાબદારી અમને પર અત્યારે આજનો દાડો જતું કરીએ છીએ આલો. કશું વાંધો આજનો નહીં. દાડો છે ને તમારી હા શરમ છે રાખીએ છીએ કશું વાંધો નહીં મારી શરમ લાગે તો હું ભરી જ ના શકતા ફાલેલો સાહેબ તને મેં મોરી કીધું એટલે કીધું હપ્તા ભરી એટલે વાપરવાનું થોડું ઓછું રાખો ધ્યાન રાખો બાબુબા. આ તો સરકારી લોન છે ઘરનું ભરાઈ જતું રહે બધું વેચાઈ જાય પાછા ઓને તો મારું ઘર ગધેડે ચડાવી દીધું છે અને આટલા બધા તારા રૂપિયાથી નાખ્યા છો એમ કેવું છે તમે મશીન બહાર કરાવી છે બધું. મને તો અને હું તો સારું કરતો કીધું આ તો ભેંસો એ બધું લાવશે કે પણ ભેંસો હું તો શીલા જોઈને આવે પાડું એકલું આ બંધેલું તમે છે. પહાડ ને બધું પટાવરાજો મને આ ટેન્શન છે એક ટેન્શન લેવાને બધું કરે બધું હપ્તો ભાઈને પટાવરાજો બધું અને જોડે રન તું એ જજે પાછો હા, બાપા, બાપા, આ કરી દેવું, ડખો કરી ખન દેવું. ખન કરીશું આમ ધ્યાન હાલ. સારું હા, હાલો કરી દેવું, હો. ના એમ તો આવું ઘર